હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સાંજ પડે અને આપણને ભૂખ લાગે છે તો નાની મોટી ભૂખ માટે આ સેન્ડવિચ અતિ ઉત્તમ છે. તો આ સેન્ડવિચની રેસીપી આપણે જોઈ લઈશું. મેં એક બાઉલની અંદર નાના કટ કરેલા એક વાટકી પનીર લીધા છે, સાથે એક નંગ કેપ્સિકમ, એક નંગ ડુંગળી, તેને પણ આપણે કટ કરીને એડ કરીશું. આની અંદર સ્વીટ કોર્ન પણ આપણે એડ કરી શકાય છે. હવે તેની અંદર આપણે ચીઝ સ્પ્રેડ એડ કરીશું. મારા ઘરે ચીઝ સ્પ્રેડ હતું એટલે મેં એડ કર્યું છે, તે ઓપ્શનલ છે. હવે તેની અંદર આપણે 1 ચમચી તંદૂરી માયો એડ કરીશું, 1 ચમચી શેઝવાન સોસ એડ કરીશું અને આપણે પેરી પેરી મસાલો પણ એડ કરીશું. પેરી પેરી મસાલો આપણે 1 થી 1.5 ચમચી લઈશું. જો તમારે તીખું જોઈતું હોય તો તમે વધુ એડ કરી શકો છો. 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ. આ તમામ સોસની અંદર મીઠાનું પ્રમાણ હોય જ છે, પણ તમારે જો થોડું એડ કરવું હોય તો એડ કરી શકાય છે. મેં 1 ચપટી મીઠું પણ અંદર એડ કર્યું છે. હવે આ મિશ્રણને આપણે મિક્સ કરી દઈશું. ઘણીવાર ઘરમાં આપણને નાની મોટી ભૂખ લાગતી જ હોય છે, તો એના લીધે આપણે ડિનર પણ બગડે નહીં અને ભૂખ પણ મટી જાય, તે માટે આ સેન્ડવિચ અતિ ઉત્તમ છે. હવે આપણે 2 બ્રેડને સ્લાઇસ લઈશું અને તેની ઉપર બટર લગાવી દઈશું. બટર બંને તરફ લગાવી દેવાનું છે. બટર લાગી જાય પછી આપણે આ મિશ્રણને બ્રેડ ઉપર પાથરી દઈશું. ચારે કોર્નરમાં આ મિશ્રણ આપણે પાથરી દઈશું અને તમારા ઘરે જો તમને ચીઝ સ્લાઇસ ભાવતી હોય તો ચીઝ સ્લાઇસ, મોઝરેલા ચીઝ ભાવતું હોય મોઝરેલા, કે પ્રોસેસ ચીઝ, જે તમને ચીઝ ભાવતું હોય એ ચીઝ આપણે આની ઉપર એડ કરી દઈશું. મેં અહીંયા ચીઝ સ્લાઇસ લીધી છે. હવે આપણે આ બ્રેડ પર ચીઝ સ્લાઇસ મૂકી દઈશું. બીજી બ્રેડથી તેને કવર કરી દઈશું. હવે બીજી બાજુ મેં પ્રી હીટ કરવા માટે ટોસ્ટર મૂકી દીધું હતું, તે સરસ રીતે હીટ થઈ ગયું છે. તેની અંદર આપણે બટર લગાવી દઈશું, જેથી આપણી સેન્ડવિચ બંને બાજુથી ક્રિસ્પી બને. અને થોડું બટર આપણે બ્રેડ ઉપર પણ લગાવી દઈશું. 1 થી 1.5 મિનિટ આપણે સેન્ડવિચને શેકવા દઈશું. આછા ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને શેકવા દઈશું. ટોસ્ટરની જગ્યાએ આપણે રોટલી શેકવાની તવી હોય તેની ઉપર પણ શેકી શકીએ છીએ. તે અવારનવાર પલટીને આપણે સરસ તેને ગોલ્ડન બ્રાઉન કલર સુધી શેકી લઈએ તો સરસ ટોસ્ટર જેવી જ બને છે. હવે આપણે અહીંયા સેન્ડવિચ થઈ ગઈ છે, જોઈ લઈશું. સેન્ડવિચ સરસ શેકાઈ ગઈ છે, તેના કલરથી આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. કટ કરીને તેને આપણે સર્વ કરીશું. તો તૈયાર છે આપણી પનીર વેજીટેબલ સેન્ડવિચ. તમારા ઘરે આ સેન્ડવિચ બનાવો તો અચૂકથી મને કોમેન્ટમાં જણાવજો. નવી રેસીપી સાથે આપણે મળીશું પેટ પૂજા ધ હોમ ગ્રાઉન્ડ કિચનમાં. જય દ્વારકાધીશ.